જય સ્વામિનારાયણ। આજે આપણે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવાણી ઋત્વિક અને દેવાણી યશ બંને ભાઈઓ, એમના પપ્પા પરેશભાઈ આપણી સાથે છે, ત્યારે ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો અને વિદ્યાર્થીઓની હાલની કારકિર્દી બાબતે એમના પાસેથી જાણવા પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ પરેશભાઈ, હાલ ઋત્વિક ક્યાં છે અને શું કરી રહ્યો છે? અત્યારે હાલ જર્મની છે અને તરોડા ગુરુકુળ 12 સુધી ભણ્યો સાયન્સમાં। બરાબર। સાયન્સમાં ટકાવારી સારી લાવ્યો, ભણતર સારું છે। બરાબર। ગુરુકુળ અને તમારો નાનો દીકરો યશ, એમણે પણ તરવડા ગુરુકુળમાં 12 સાયન્સમાં જ હતો। બરાબર। એ હાલ શું કરે છે અને ક્યાં છે? હાલ ગાંધીનગર, આપણે કઈ કંપની, 12માનું રિઝલ્ટ સારું હતું, એમાંથી એને સરકાર તરફથી ફ્રીમાં કોલેજમાં વારો આવી ગયો। બરાબર। તો અમદાવાદની સારી કોલેજમાં એમને ફ્રી સીટમાં એડમિશન થયું? હા, સિલ્વર વોક। તો તમારા બંને દીકરાઓએ 11-12 સાયન્સ સુધીનો અભ્યાસ છે એ તરવડા ગુરુકુળ પહેલેથી તે 12 સુધી ગુરુકુળમાં ભણ્યા। બરાબર। તો ગુરુકુળના શિક્ષણ કાર્ય વિશે આપનો વાલી તરીકેનો અભિપ્રાય શું છે? ના, સારામાં સારું ગુરુકુળનું શિક્ષણ બહુ સારું, એમ બહુ બરાબર। છોકરાને સંસ્કાર મળે અને ભણતર બહુ સારું છે। બીજું વિશેષ જાણવા માંગીશ કે જ્યારે ગુરુકુળમાં આપના બંને દીકરાઓ 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે, તો ગુરુકુળ સંસ્થાની ફી બાબતે આપનું શું કહેવાનું છે? ના, ત્યારે ફી આપણે કાંઈ નહોતી ને, ફી હવે મારા છોકરા ઓછી ફીમાં જ ભણ્યા ને હાવ। તો ત્યારે જ્યારે કયા વર્ષની અંદર, હું માનું છું ત્યાં સુધી લગભગ 2018-20 દરમિયાન યશનો અભ્યાસ છે એ તરવડા ગુરુકુળમાંથી થયો છે, તો ત્યારે આપને એક વર્ષનો કેટલો ખર્ચ વિજ્ઞાન પ્રવાહનો આવતો હતો? મારે ન્યાય ફ્રી થયું ને, 10માં ટકાવારી સારી આવી। બરાબર। એટલે 12માનું 50% જ મારે આવી હતી ભરવાની। અને પ્લસ કોલેજમાં પણ એને ફ્રી સીટમાં એડમિશન થયું, એટલે ત્યાં પણ તમારે ખર્ચની દ્રષ્ટિએ તો ક્યાંક ને ક્યાંક ખર્ચની બાબતમાં તમને તરવડા ગુરુકુળ તરફથી ખૂબ સારી મદદ મળી રહી છે। વિશેષ ત્યાંનું શિક્ષણ કાર્ય, એમના શિક્ષકોનું જે વિજ્ઞાન પ્રવાહની ટીમ છે, એમના વિશે આપનો શું અભિપ્રાય? ના, બહુ સરસ છે, ખોટું ન કહેવાય। બરાબર। વિશેષમાં તરવડા ગુરુકુળમાં સંતો જે બાળકોનું ઘડતર કાર્ય કરી રહ્યા છે અને દેખરેખ રાખી રહ્યા છે, તો સંતો પ્રત્યે કેવી રીતે ઘડતર રાખે છે, એમના વિશે આપનો શું અભિપ્રાય છે? ના, સંતો માટે બહુ સારું છે, આ છોકરાઓ માટે બહુ સારું, કોઈ બીજી જાતનું વ્યસન નથી, કોઈ જાતનું કાંઈ નહીં, અને 2 ટાઈમ પૂજા હોય તે કરે છે બી। બરાબર। તો તમારું કહેવાનું એવું છે કે આજે ઋત્વિક વિદેશ જર્મની વગેરે દેશમાં સેટ થયો, તો ત્યાં પણ ગુરુકુળના સંસ્કારો સાથે પૂજા વગેરે કરે છે અને સંસ્કારો જાળવે છે। મારથી મોટા ભાઈ છોકરો છે, એ જર્મની છે, એ ટક્યો નહીં, કારણ કે મમ્મી થી નોખો નતો ગુડો રેડી। બરાબર। એ જર્મની છે, એ પૂજા કરે છે, પૂજા આપી હતી, પૂજા ચાલુ છે। બરાબર। હા, સરસ। વિશેષ આવનારા સમયની અંદર જે વાલીઓ છે, જે બાળકો છે હવે પછીના સમયમાં, તો એમના માટે ગુરુકુળના એક અનુભવી વાલી તરીકે આપ શું સંદેશો આપવા માંગો છો? ના, ભણાવાય, છોકરાને ગુરુકુળમાં ભણાવાય। હા, બરાબર। ખૂબ ખૂબ આભાર। તો પરેશભાઈ એમના વાલી તરીકેના અભિપ્રાયો આપણને આપ્યા છે।